નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। આગામી 5 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં આગાહી 5 દિવસ ગુજરાતમાં વરસાદની નહિવત શક્યતા છે। એમ છતાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ આગળ 5 દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। એટલે કે આગામી 7 થી 10 દિવસ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમ કરતાં વધુ વરસાદની શક્યતા નહિવત છે, જ્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સમાચારમાં આગળ જોઈએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત તરફ વળ્યું। ગઈકાલ સુધી ગુજરાત રાજ્ય પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું એ હવે દક્ષિણ ગુજરાત તરફ વળ્યું છે। એને કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના પાછલા પખવાડિયામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે। હવામાન વિભાગ દ્વારા એક તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્ય, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કે અસામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગઈકાલે જ ઓગસ્ટ મહિનામાં પાછલા સપ્તાહમાં એટલે કે 22 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।